જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં દિવ્ય પુષ્ટિ જીવન જીવવાની ચાવી કઈ છે તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. દિવ્ય પુષ્ટિ જીવન જીવવું કોને ન ગમે? જીવનમાં દુઃખ કે વિપત્તિના વાદળો ઘેરાય તે સમયે જીવ નિરાશ થઈ જાય છે, કારણ કે તેમનામાં અજ્ઞાનતા છે. દુઃખમાં પણ પ્રભુ સ્મરણ કરી જીવ દિવ્ય જીવન જીવી શકે છે. આનંદ કોઈ બહારના પદાર્થમાં નથી, એ તો આપણી ભીતરમાં જ બેઠો છે. બહારની દુનિયામાં આનંદ શોધવા જઈશું તો વેદનાની સાથે અથડાઈ જઈ પડશું. આપણે જે વસ્તુમાં આનંદ માનીએ છીએ તે કોઈક દિવસ તો નાશ પામશે જ, પણ વેદનાનો પાર નહીં રહે. કસ્તુરી તો મૃગની નાભીમાં જ વસે, છતાં તે બહાર શોધવા ભટકે છે અને અંતે દુઃખી થાય છે. તેમ દિવ્ય જીવન જીવવાની ચાવી આપણી પાસે જ છે. આનંદ અંદર જ છે, છતાં જીવ બહાર શોધવા દોડાદોડ કરે છે. આજે સુખ આપનાર પદાર્થો કાલે દુઃખદાયી નીવડશે. રાજમહેલમાં આનંદ ખૂબ આવે, પણ બીમાર પડ્યા ઊભા થવાતું નથી. તે સમયે આનંદ ગાયબ, ભલે રાજમહેલમાં રહેતા હોય, ફૂલ સુખ સગવડતા ભર્યું જીવન જીવતા હોય. તેથી જ દિવ્ય પુષ્ટિ જીવન જીવવું હોય તો ભીતરમાં જ ડોકિયું કરવું જોઈએ. આપણે પ્રભુ આપણી અંદર જ બિરાજે છે. જીવ જ્યાં સુધી પ્રભુનું પૂર્ણ સ્વરૂપ જાણી શકતો નથી ત્યાં સુધી પ્રભુનું પૂર્ણ રૂપ માયાના પડદામાં જ રહે છે. જીવ પ્રભુ સાથે અતિશય પ્રેમ કરે ત્યારે જ માયાનો પડદો ચીરાય છે. મનને વાસના રહિત બનાવવું જોઈએ. હૃદયની મેલી વાસનાઓની જળ ઉખેડી ને તેને સ્થાને નિર્મળ ભાવનાઓનો ભંડાર ભરવો જરૂરી છે. હૃદય મંદિર દુર્ગુણોને દોષથી ભરેલું છે તો તેને પહેલાં સાફ કરવું પડે. હૈયાનું કબાટ સાફ કરો. હૃદયના ખૂણાના ઊંડાણમાં છુપાયેલા દોષોને વીણી વીણી દેશવટો આપો. આપણા હૃદયને નિર્મળ બનાવશું તો તે પ્રભુનું નિવાસસ્થાન, મોહનનું મંદિર બની જશે. પ્રાણી માત્રમાં પ્રભુ રહેલા છે. જગતના ચરાચર જીવોમાં પ્રભુ વસે છે. તેથી તમામ પ્રાણીઓને સમાન દ્રષ્ટિથી જુઓ. જે ભક્ત સમાન દ્રષ્ટિ રાખે તે જ દિવ્યતાને પામીને પ્રભુનો પ્રિય ભક્ત બની શકે. સાચા ભક્તોને તો સર્વત્ર સર્વદા સૌમાં પ્રભુના જ દર્શન થાય છે. જગત પ્રભુનું ક્રીડાંગણ છે તેમ માને છે. તેમને બધું જ પ્રભુમય દેખાય છે, અત્ર તત્ર સર્વત્ર. ભક્તોના હૈયામાં પ્રભુ વસેલા જ હોય છે. ગોપીજનોનું જીવન પ્રભુ માટે જ હતું. હાલતા ચાલતા ઉડતા બેસતા પ્રભુનું જ નામ હોઠે હોય. પ્રભુ પાસે પરમાનંદ માગતા અને પ્રભુને વિનંતી કરે કે પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ યાચું રે. હે પ્રભુ, અમને ક્ષણિક આનંદમાં રસ નથી. પ્રભુ વિના ક્ષણ પણ ગોપીજનો રહી નહોતા શકતા. ગોપીજનોને તો પ્રભુને મળવાની આતુરતા જ હોય. પરમાનંદાસજી કહે છે કે અબ તો કहाँ કરું રે મેરી માઈ, જબ તે દ્રષ્ટિ પરે નંદ નંદન, પલ ભર રહ્યો ન જાય. નિસ્વાસર મોહી કલ ન પરત હૈ, ગ્રહ અંગના ન સુહાઈ, પરમાનંદ દાસ કો ઠાકુર હંસ ચિત લિયો હૈ ચુરાઈ. તો આવી વ્યથા જ્યારે આવી તન્મયતા અને આવી તાલાવેલી થાય તો જ કામ બની આવે. ગોપી કહે છે કે નંદ નંદને અમારા ચિત્ત એવા ચોરી લીધા છે
કે તેમના વિના એક પલ પણ અમારાથી રહી શકાતું નથી. રાત દિવસ ચેન પડતું નથી. શ્રી કૃષ્ણે અમારા મન, હૃદયને, ચિત્ત બધાનું હરણ કરી લીધું છે. ગોપીઓના હૃદયમાં સાધારણ સ્પૃહા નથી, સાધારણ ભાવના નથી, પણ અતિ સ્પૃહા છે. એટલે કે ગોપી પ્રભુ સિવાય કોઈને જોવાની કે સાંભળવાની ઈચ્છા જ નથી કરતી. ગોપીજનો એક ક્ષણ પણ પ્રભુ વિના રહી શકતા નથી. પ્રભુને ન જોતા એક ક્ષણ તેમને યુગ જેટલી લાગે છે, વિચિત્ર યુગ સમાન. શ્યામ સુંદરને ગોપીજનો કહે છે કે તમે અમારાથી દૂર ન જાઓ. આપ દૂર જાઓ છો ત્યારે વિરહમાં અમારી સ્થિતિ બાળકને મન રમત અને દેડકાનો પ્રાણ જાય જેવી થાય છે. શ્યામ સુંદર તો આ સાંભળી આભા જ બની ગયા. ગોપીજનો કહે કે દેડકા જેવી સ્થિતિ કેવી રીતે તમારી થાય છે, એ બતાવો. પ્રભુ કહે શ્યામ સુંદર કે ભાઈ તમારી સ્થિતિ દેડકા જેવી. તો ગોપીજનોએ કહ્યું કે કૃપાનાથ સાંભળો, એક તળાવને કિનારે કેટલાક બાળકો રમતા હતા. રમતા રમતા તેમને વિચાર આવ્યો કે તળાવમાં પથ્થરો ફેંકવા. વિચાર આવતા જ તેમણે એક પછી એક પથ્થર તળાવમાં ફેંકવા શરૂ કર્યા. તળાવમાં દેડકા ઘણા હતા. પેલા પથ્થર તેમને વાગવા લાગ્યા. તેમનાથી પથ્થરના ઘા સહન ન થતા તેઓ પાણીમાંથી બહાર આવી અને પેલા બાળકોને કહેવા લાગ્યા કે હે છોકરાઓ, તમે આ શું કરો છો? તો જે બધા બાલ ક્રીડાંગણ કરતાં કરતાં કાંઠા ઉપર હતા એ કહે કે અમો પથ્થરો ફેંકવાની રમત રમીએ છીએ. દેડકા કહે, બાળકો, તમારા માટે આ રમત છે, પણ અમારા તો પ્રાણ નીકળી જાય છે, માટે તમારે આ રમત બંધ કરો. ગોપીજનોએ પ્રભુને કહ્યું કે સમજ્યાનાથ, તમે દિવસે વનમાં ગાયોને ચરાવવા જાઓ છો, એ તમારી મન જરૂર તમારા માટે આનંદની વાત છે, પણ અમારી સ્થિતિ પેલા દેડકા જેવી થાય છે. આપને અમે જોતા નથી ત્યારે એક ક્ષણ અમને યુગ સમાન લાગે છે. જે ભક્તના હૃદયમાં પ્રભુ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો છે, વિશુદ્ધ પ્રેમના લીધે પ્રભુના વિરહમાં હૃદય તપી જાય છે, તેને પ્રભુ આનંદભર્યું જીવન આપે છે અને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. ગોપીજનોનો પ્રભુ પ્રત્યે વિશુદ્ધ પ્રેમ હતો. તેવો પ્રેમ જીવે પ્રાપ્ત કરવો તે જ દિવ્ય પુષ્ટિ જીવન જીવવાની ચાવી છે. જીવનમાં આનંદ જ જોઈતો હોય તો પ્રીત પ્રભુ સાથે કરો. મનને મોહનમાં મિલાવી દો. વિષયોનો આશ્રય ન લો, પ્રભુનો જ આશ્રય લો. પ્રભુ પર જ વિશ્વાસ રાખો. હૃદયમાં પ્રભુ પ્રેમરૂપી અમૃત રસનો પ્રવાહ સતત વહે તો માનવું કે હું દિવ્ય પુષ્ટિ જીવન જીવું છું. અને આ દિવ્ય પુષ્ટિ જીવન જીવવાની ચાવી શ્રી મહાપ્રભુજી આપણને બતાવી ગયા છે. તો જીવે એટલું જ કરવાનું કે હું તો માગું શ્રી મહાપ્રભુજી એટલું રહે, આપણા ચરણોમાં પ્રીતિ થાય. તો આ રીતે દિવ્ય જીવન જીવવાની ચાવી આપણી પાસે જ છે અને શ્રી વલ્લભાધીશ પ્રભુએ ચાવી આપણને બતાવી ગયા. શ્રી વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજનો ધણી, માંગવું એટલું. તો બધા આપણે વૈષ્ણવજનો શ્રી વલ્લભાધીશ પ્રભુના ચરણ કમલનો દ્રઢ આશ્રય તો વ્રજના ધણી એવા ચોક્કસ કૃપા કરશે અને એ દિવ્ય જીવન જીવવાની ચાવી આપણા હાથમાં છે એ સાબિત થઈ જાય. શ્રી વલ્લભાધીશ કી જય.